हेलो दोस्तों, गुड मॉर्निंग, हरिओम। दोस्तों, આપણે ઉષ્માગતિશાસ્ત્રના દાખલા કરતા હતા। આજે આપણે ભણીએ છીએ ઉષ્માગતિશાસ્ત્રમાં સ્વાધ્યાયના દાખલા। દોસ્તો, ચોપડીમાં પેજ નંબર 184 પર સ્વાધ્યાય આપેલું છે। એના એમસીક્યુઝ તમને લોકોને આપેલા છે। 5-6 એમસીક્યુ આપેલા છે। એમાં બાકીના એમસીક્યુ તમારે જાતે કરવાના છે। ખાલી હું 5મો કરાવું છું, સ્વાધ્યાયનો 6.5। ઓકે, કારણ કે દાખલાના રિલેટેડ છે એટલે। ચાલો દોસ્તો, તમને એમ કહેવામાં આવે છે 298 કેલ્વિન તાપમાને મિથેન, ગ્રેફાઇટ અને ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી। 298 કેલ્વિન તાપમાને મિથેન, ગ્રેફાઇટ અને ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી અનુક્રમે -890.3 કિલોજૂલ પર મોલ, -393.5 કિલોજૂલ પર મોલ અને -285.8 કિલોજૂલ પર મોલ છે। તો મિથેનની સર્જન એન્થાલ્પી જણાવો। ચલો, આ તમને દહન એન્થાલ્પી આપેલી છે। ઓકે, ચાલો પહેલા મિથેનની દહન એન્થાલ્પી, દહન થતી પ્રક્રિયા હોય એના માટેની એન્થાલ્પી। પ્રમાણિત તાપમાન આપેલું છે 298 કેલ્વિન, એટલે હું પ્રમાણિત દહન એન્થાલ્પી કહીશ। મિથેનની છે, મિથેનની દહન પ્રક્રિયાની એન્થાલ્પી એટલે દહન આ રિએક્શન એન્થાલ્પી લખી છે મેં। એ છે -890.3 કિલોજૂલ પર મોલ। ચાલો નેક્સ્ટ, ગ્રેફાઇટ, સી ગ્રેફાઇટ, એની દહન એન્થાલ્પી એટલે ઈ પણ ગ્રેફાઇટની દહન પ્રક્રિયાની એન્થાલ્પી આપણે લેશું। ઈ છે -393.5 કિલોજૂલ પર મોલ। ત્યારબાદ હાઇડ્રોજન, ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી, ઈ તમને આપેલી છે -285.8 કિલોજૂલ પર મોલ। તો તમને એમ કીધું છે કે મિથેનની સર્જન એન્થાલ્પી બરાબર કેટલા। ઓકે, તો દોસ્તો મિથેનની દહન એન્થાલ્પી એટલો તમારો જવાબ થાય। તમારે પ્રક્રિયા કરવાની મિથેનની દહન પ્રક્રિયા એટલે આમ CH4 ગેસ, એનું દહન કરો। દહન કોના વડે થશે? O2 ગેસ વડે। શું બનશે? તો કે CO2 ગેસ પ્લસ H2O લિક્વિડ। ઓકે, ચાલો પ્રક્રિયા બેલેન્સ કરો। એક કાર્બન હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 4, અહીંયા કરો 4 એટલે 2, ઓક્સિજન 2 ને 2 4, અહીંયા કરો 2, ધેટ્સ ઓલ। આ પ્રક્રિયાને કહેવાય મિથેનની દહન એન્થાલ્પી, દહન પ્રક્રિયા। તો એ દરમિયાન એન્થાલ્પી ફેરફાર એ તમને આપેલો છે -890.3 કિલોજૂલ પર મોલ। એટલે આખી પ્રક્રિયાની એન્થાલ્પી આ છે। ઓકે, ચાલો પહેલી પ્રક્રિયા આ થઈ ગઈ। બીજી પ્રક્રિયા તો કે ગ્રેફાઇટ ની દહન એન્થાલ્પી આપેલી છે, તો ગ્રેફાઇટ નું દહન કરો ને ભાઈ। ગ્રેફાઇટ નું દહન કઈ રીતે થાય? ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ gives CO2 ગેસ। આ પહેલી પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફાર એને કહેવાય આ ગ્રેફાઇટ ની દહન એન્થાલ્પી, એટલે દહન એન્થાલ્પી એટલે દહન પ્રક્રિયાની એન્થાલ્પી એટલે આખી પ્રક્રિયાની એન્થાલ્પી -393.5 કિલોજૂલ પર મોલ। હવે દોસ્તો અહીંયા આ જે કાંઈ પણ એન્થાલ્પી છે એને જ કહેવાય CO2 ની સર્જન એન્થાલ્પી, કારણ કે આ 298 કેલ્વિન તાપમાને કાર્બનનું સ્થાયી સ્વરૂપ ગ્રેફાઇટ, ઓક્સિજન તત્વ છે એનું સ્થાયી સ્વરૂપ વાયુ હોય,
તો આ બેની એન્થાલ્પી 0 હોય તો આ જે કાંઈ પણ હશે એ કોની હશે CO2 ની તો હાલમાં હું આમ લખીશ ડેલ્ટા RH0 બરાબર સૂત્ર આવું થશે સમેશન ઓફ સર્જન એન્થાલ્પી ઓફ CO2 માઇનસ પ્રક્રિયકોમાં આપણે આવું લખશું સમેશન ઓફ સર્જન એન્થાલ્પી ઓફ ગ્રેફાઇટ પ્લસ સર્જન એન્થાલ્પી ઓફ O2 આ બંનેની કેટલી થાય 0 આપણે ભણ્યા છે પ્રમાણિત સ્થિતિમાં જે તે તત્વની સ્થાયી અવસ્થા હોય તેની એન્થાલ્પી ફેરફાર 0 એટલે હાલમાં થશે ડેલ્ટા RH0 બરાબર હાલમાં આ સમેશન કરવાની જરૂર જ નહોતી આ નિપજની કુલ એન્થાલ્પી લઈ લીધી આપણે ડેલ્ટા FH0 ઓફ CO2 એટલે કે CO2 ની સર્જન એન્થાલ્પી અને એની કિંમત થશે -393.5 કિલોજૂલ પર મોલ આ CO2 ની સર્જન એન્થાલ્પી મળી ગઈ આપણો તો પ્રશ્ન છે મિથેન ની સર્જન એન્થાલ્પી ગોતવાની બટ ડોન્ટ વરી દોસ્તો મિથેન ની સર્જન એન્થાલ્પી તમારા લોકોને ગણવી હોય તો તમે લોકો શું કરશો તો કે ઉપર જે પ્રક્રિયા આપેલી છે આ પ્રક્રિયા એ પ્રક્રિયામાં લખશો આખી પ્રક્રિયાની કુલ એન્થાલ્પી એટલે નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો ઓકે ચાલો ત્રીજું તમને આપેલી છે ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી એટલે H2 ગેસ plus 1/2 O2 gas gives H2O liquid આપેલી પ્રક્રિયાની એન્થાલ્પી દહન એન્થાલ્પી એટલે હાઇડ્રોજનની દહન એન્થાલ્પી એટલે આખી પ્રક્રિયાની એન્થાલ્પી થશે ઈ તમને આપેલી છે -285.8 કિલોજૂલ પર મોલ હવે અહીંયા તમે લખશો આપેલી ઉપરની પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ફેરફાર એટલે નિપજની સર્જન એન્થાલ્પી નો સરવાળો માઈનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી અહીંયા આવશે H2 પ્લસ 1/2 મલ્ટીપ્લાઈડ બાય સર્જન એન્થાલ્પી ઓફ O2 ઓકે હાલમાં આ બંનેની પણ 0 તો જે કાંઈ પણ એન્થાલ્પી નો ફેરફાર થયો મિત્રો આ જે કાંઈ પણ એન્થાલ્પી નો ફેરફાર થયો એને કહેવાય પાણીની સર્જન એન્થાલ્પી અને એની કિંમત થશે -285.8 કિલોજૂલ પર મોલ તમને પાણીની સર્જન એન્થાલ્પી મળી ગઈ CO2 ની સર્જન એન્થાલ્પી મળી ગઈ હવે સમીકરણ 1 છે સમીકરણ 1 મિથેનની દહન એન્થાલ્પી માટેનું એના માટે હું આમ લખું સમીકરણ 1 માટે શું કરશો તમે તો કે આખી પ્રક્રિયાની કુલ એન્થાલ્પી એટલે સર્જન એન્થાલ્પી ઓફ નિપજો માઇનસ સમેશન ઓફ સર્જન એન્થાલ્પી ઓફ પ્રક્રિયકો ચલો આ આખી પ્રક્રિયાની એન્થાલ્પી એટલે કઈ હતી પહેલી પ્રક્રિયા માટેની હતી તો ઈ વેલ્યુ તમને આપેલી છે પહેલી પ્રક્રિયા માટેની વેલ્યુ આપેલી છે -890.3 કિલોજૂલ માં છે એટલે બધું કિલોજૂલ માં રાખીશ અહીંયા થશે પહેલી પ્રક્રિયા જો પહેલી પ્રક્રિયા તમે લોકો પ્રક્રિયા જોશો એટલે તમને બધો જ અંદાજ આવશે કે પ્રક્રિયામાં જમણી બાજુ નિપજમાં CO2 ના 1 મોલ પાણીના 2 મોલ ડાબી બાજુ મિથેન અને O2 ના 2 મોલ ઓકે મિથેન નો 1 મોલ છે તો અહીંયા તમે લોકો શું કરશો તો દોસ્તો અહીંયા તમે લોકો સિમ્પલી આવું કરશો કૌંસની અંદર CO2 ની સર્જન એન્થાલ્પી પ્લસ 2 ગુણ્યા પાણીની સર્જન એન્થાલ્પી પાણી 2 મોલ છે ને એટલે માઈનસ મિથેનની સર્જન એન્થાલ્પી પ્લસ 2 ગુણ્યા O2 ની સર્જન એન્થાલ્પી આવી રીતે ઓકે ચાલો તો આ છે 890.3 બરાબર CO2 ની હતી -393.5 પ્લસ 2 ગુણ્યા પાણીની છે -285.8 અહીંયા મિથેનની નથી ખબર અને O2 ની 0 ઓકે તો અહીંયા ખાલી મિથેન થઈ જશે ચાલો અહીંયા થશે 890 -890.3 બરાબર -393.5 અહીંયા પ્લસ માઇનસ 2 ગુણ્યા 285.8 એટલે તમારો આન્સર આવશે 2 ગુણ્યા 285.8
તમારો આન્સર આવશે -571.6 માઇનસ ડેલ્ટા FH નોટ ઓફ મિથેન. આને અહીંયા લાવો, આને પેલી બાજુ આવવા દો એટલે અહીંયા આવું થશે ડેલ્ટા FH નોટ ઓફ મિથેન ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો કરો તો ઈ થશે 393.5 પ્લસ 571.6 એટલે માઇનસ 965.1 પ્લસ 890.3. ઓકે ઓકે સમજાય છે? તો અહીંયા તમારો આન્સર આવશે સર્જન એન્થાલ્પી ઓફ મિથેન ઇઝ ઇક્વલ ટુ -74.8 કિલોજૂલ પર મોલ. -74.8 કિલોજૂલ પર મોલ. ઇટ્સ યોર આન્સર. ઓકે તો આ રીતે દોસ્તો કમ્પ્લીટ દાખલો થયા. આવડે? અરે દોસ્તો આવડવું જ જોઈએ. ઓકે ओके ત્યારબાદ मेरे प्रिय भाइयों तथा बहनों स्वाध्याय दाखला नंबर 6.7 શું કહે છે? જો એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાય. પ્રશ્ન વાંચો રકમ. પ્રણાલી દ્વારા 701 જૂલ તો પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાયેલ છે અને 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયું. અને શબ્દ જોજો, અને 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયું તો પ્રક્રમની આંતરિક ઉર્જાનો તફાવત કેટલો હોય? તો દોસ્તો હાલમાં પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાયેલ છે એટલે Q ની કિંમત થશે પ્લસ 701 જૂલ. ઓકે પ્રણાલી દ્વારા કાર્ય થયું છે એટલે કાર્યની કિંમત આવે માઇનસ. પ્રણાલી પર કાર્ય થાય તો કાર્ય પ્લસ હોય, પણ પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કાર્યની કિંમત હોય માઇનસ. તો માઇનસ 384 જૂલ. તો તમે લખશો ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ક્યુ ની કિંમત લખશો પ્લસ 701, ડબલ્યુ ની કિંમત લખશો માઇનસ 394. તો પ્લસ 701 માઇનસ 394 આન્સર આવશે પ્લસ 307 જૂલ. ઓકે ઇટ્સ યોર આન્સર. નિશાની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરમાં. ઓકે એક આન્સરમાં પ્લસ આપી હોય, એક આન્સરમાં માઇનસ આપી હોય. તમે જો થોડુંક પણ ભૂલ કરો એટલે આખો જવાબ ખોટો આવી જાય. ચાલો નેક્સ્ટ. સ્વાધ્યાયમ પરિવારમ દાખલા નંબર 6.8 શું કે છે દોસ્તો જોઈ લઈએ. સાયનેમાઇડ નું સૂત્ર છે NH2CN ની ડાયઓક્સિજન સાથેની પ્રક્રિયા બોમ્બ કેલરીમીટરમાં કરવામાં આવી તો ડેલ્ટા યુ ની કિંમત -742.7 કિલોજૂલ પર મોલ 298 કેલ્વિન તાપમાને મળી. એટલે હું લખી દઉં નીચેની પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને ડેલ્ટા યુ બરાબર -742.7 કિલોજૂલ પર મોલ છે. ઓકે
તો આ પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ બરાબર કેટલો? કઈ પ્રક્રિયા છે? તો જો ગણી લઈએ કઈ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને ડેલ્ટા એચ બરાબર કેટલો? પ્રક્રિયા આવી આપેલી છે NH2CN ગેસ પ્લસ 3/2 O2 gas gives N2 gas plus CO2 gas plus H2O liquid. ચલો દોસ્તો બધી જ વસ્તુ જોઈ લો, બેલેન્સ કરી લો. ઓક્સિજન 3 અહીંયા 2 ને 1 3, નાઇટ્રોજન 2 અહીંયા 2, હાઇડ્રોજન 2 અહીંયા 2, કાર્બન 1 અહીંયા કાર્બન 1. ઓકે, ઓલ ઇઝ રાઈટ. તો ડેલ્ટા યુ આપેલો છે, ડેલ્ટા એચ બાકી છે. તો દોસ્તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, પણ અહીંયા ડેલ્ટા વી કાંઈ આપણને ખબર નથી. તો એક બીજું સૂત્ર મારશું આપણે, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ આરટી. ઓકે, તો એના માટે ઉપરની પ્રક્રિયાનો ડેલ્ટા એન ગેસ શોધવો પડશે. ડેલ્ટા એન ગેસ એટલે શું થાય? વાયુરૂપ નિપજના કુલ મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ. ઓકે, વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ. ચાલો, વાયુરૂપ નિપજના કુલ મોલ આ એક ને આ લિક્વિડ છે, લિક્વિડ હોય તો એન નો લેવાય, તો વાયુરૂપ નિપજના કુલ મોલ 2 માઇનસ વાયુરૂપ પ્રક્રિયક આ 1.5 અને આ 1 ટોટલ 2.5 એટલે 2.5 એટલે ડેલ્ટા એન ગેસ ની કિંમત થશે માઇનસ અડધો મોલ, માઇનસ અડધો મોલ. ઓકે ઓકે, ખબર પડે છે કમ્પ્લીટલી? ચાલો હવે તમે સૂત્ર મારો, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ આરટી. આપેલી પ્રક્રિયામાં આર બરાબર લેશો 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. તો કહેવાનો મતલબ આ જૂલમાં લો તો ડેલ્ટા યુ ની કિંમત જૂલમાં લેવી પડે, તો ડેલ્ટા એચ ની પણ જૂલમાં મળે. ડેલ્ટા યુ ની કિંમત હતી -742.7 કિલો જૂલ, તો હું અહીંયા કરી દઉં 10⁻³ જૂલ પર મોલ. ઓકે, ચાલો તો અહીંયા ડેલ્ટા એચ ખબર નથી, ડેલ્ટા યુ ની કિંમત -742 ગુણ્યા 1000 કરી દો એટલે 700 પ્લસ ડેલ્ટા એન ગેસ -અડધો ગુણ્યા 8.314 ગુણ્યા ટી ની કિંમત કેટલી છે? 298 કેલ્વિન છે. હા, 298. ઓકે, તો ડેલ્ટા એચ ની કિંમત થશે -742,700 -5 ગુણ્યા 8.314 ગુણ્યા 298. ઓકે, તો આન્સર તમારો થાય છે અહીંયા -12.38.786. ઓકે બેટા, ચાલો તો એનો સરવાળો 2 માઇનસ છે તો સરવાળો થશે 742,700. તમારો આન્સર થશે -743938.78. એટલા શું? તો કે જૂલ પર મોલ. આને કિલો જૂલમાં કન્વર્ટ કરવું હોય તો આન્સર થશે ડેલ્ટા એચ બરાબર -743.938 કિલો જૂલ પર મોલ. એની પ્રોબ્લેમ? ઓકે, તો આ રીતે તમારે લોકોને દાખલા ગણવા પડશે. નેક્સ્ટ, ચલો નેક્સ્ટ દાખલો 6.9. ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ઓકે, 6.9 60 ગ્રામ એલ્યુમિનિયમ નું તાપમાન, જોજો રકમ વાંચો,
60 ગ્રામ એલ્યુમિનિયમનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી 55 ડિગ્રી સેલ્સિયસ 35 ડિગ્રી સેલ્સિયસ થી 55 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા કિલોજૂલની સંખ્યામાં ગણો. જરૂરી ઉષ્મા કિલોજૂલમાં ગણો. પછી તમને એમ કીધું છે કે એલ્યુમિનિયમની મોલર ઉષ્માધારિતા એટલે મોલર ઉષ્મા ક્ષમતા 24 જૂલ પર મોલ પર કેલ્વિન છે. ઓકે, તો કાંઈ વાંધો નહીં દોસ્તો, આ 1 મોલ એલ્યુમિનિયમની ઉષ્માધારિતા છે, બરાબર છે. તો આવા આપણી પાસે કેટલા મોલ છે એ ગણી લો પહેલા. તો કે એલ્યુમિનિયમના મોલ પહેલા ગણો. એલ્યુમિનિયમના મોલ એટલે શું થાય? એલ્યુમિનિયમનું દળ છેદમાં એલ્યુમિનિયમનું પરમાણુય દળ. એલ્યુમિનિયમનું દળ કેટલું લીધું છે આપણે? 60 ગ્રામ છેદમાં એલ્યુમિનિયમનું પરમાણુય દળ કેટલું? 27. તો 60 ના છેદમાં 27 કરો વાલા, તો થાય 2.22 એટલે કે 2.22 મોલ. એમ હું લખું. ઓકે, 2.22 મોલ એલ્યુમિનિયમ છે. દોસ્તો મોલર ઉષ્મા ક્ષમતાનું સૂત્ર મૂકો. મોલર ઉષ્મા ક્ષમતા એટલે આપણે લખશું જરૂરી ઉષ્મા એટલે કે Q છેદમાં તાપમાનનો ફેરફાર એટલે કે ડેલ્ટા ટી છેદમાં પદાર્થનો જથ્થો અને ઈ પણ શેમાં? તો કે મોલમાં. તો મોલર ઉષ્મા ક્ષમતા તમને આપેલી છે 24 જૂલ પર મોલ પર કેલ્વિન એટલે 24 જૂલમાં જવાબ મળશે. તો આપણે આ જૂલમાં છે, તો Q ખબર નથી, છેદમાં ડેલ્ટા ટી 35 ડિગ્રી સેલ્સિયસ થી 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કર્યું એટલે કેટલાનો ફેરફાર કર્યો? 20 ડિગ્રીનો. પદાર્થનો જથ્થો કેટલો છે? 2.22 મોલ. તો ઉષ્મા તમને મળશે 2.22 ગુણ્યા 20 ગુણ્યા 24, તમને મળશે 1066.66 એટલા શું? તો કે જૂલ. તમારે આન્સર શેમાં લેવાનો છે? કિલો જૂલમાં. તો તમે લોકો લખશો Q બરાબર 1.066 કિલો જૂલ. અહીંયા પ્રતિ મોલ એમ નહીં લખી શકાય, કારણ કે આ કેટલા મોલ માટે છે? 2.22 મોલ એલ્યુમિનિયમ એટલે કે 60 ગ્રામ એલ્યુમિનિયમનું તાપમાન 35 ડિગ્રી થી 55 ડિગ્રી સેલ્સિયસ કરવું હોય તો એટલી ઉષ્મા આપવી પડે. ઓકે, તો આ તમારો રાઈટ આન્સર છે. ચાલો, તો આ પ્રકારના દાખલા તમારા લોકોને ગણવાના છે. નેક્સ્ટ દાખલા નંબર 6.10 થોડોક ટિપિકલ અને મોટો દાખલો છે. આપણી પાસે સમયનો અભાવ છે એટલે એ દાખલાને અત્યારે હું સ્કીપ કરું છું. આપણે એ દાખલો ભણશું નેક્સ્ટ ટાઈમ. ઓકે, ત્યારબાદ દાખલા નંબર 6.11 it's also very useful sum. સ્વાધ્યાયમ પરિવારમ દાખલા નંબર 6.11. ચલો દોસ્તો, કાર્બનના CO2 ના દહનની એન્થાલ્પી 393.5 કિલોજૂલ પર મોલ છે. કાર્બન અને ડાયોક્સિજન માંથી 35.2 ગ્રામ CO2 બનાવવા માટે મુક્ત થતી ઉષ્મા જણાવો. તો હું એમ કહીશ કે કાર્બનની દહન એન્થાલ્પી -393.5
કિલોજૂલ પર મોલ છે, બરાબર છે। તો કાર્બનની દહન એન્થાલ્પી -393.5 કિલોજૂલ પર મોલ છે। કાર્બન અને ડાયોક્સિજન માંથી 35.2 ગ્રામ CO2 બનાવવામાં મુક્ત થતી ઉષ્મા ગણો। 35.2 ગ્રામ CO2 બનાવવામાં મુક્ત થતી ઉર્જા ગણો અથવા ઉષ્મા ગણો। ઓકે, ચાલો તો ઉપર જે તમને આપેલી છે કાર્બનની દહન એન્થાલ્પી છે। કાર્બનની દહન એન્થાલ્પી એટલે દહન પ્રક્રિયા કરવાની કાર્બનની, તો આવી દહન પ્રક્રિયા થશે અને આ પ્રક્રિયાની એન્થાલ્પી તમને જે આપેલી છે -393.5 કિલોજૂલ પર મોલ। હવે દોસ્તો કેટલી બધી વખત મેં તમને કીધું કે અત્યારે કુલ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એટલે નિપજોની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી। નિપજમાં આવશે CO2 ની સર્જન એન્થાલ્પી અને પ્રક્રિયકમાં આવશે એ બંનેની 0 હોય તો આ CO2 ની સર્જન એન્થાલ્પી થઈ ગઈ અને થઈ ગઈ -393.5 કિલોજૂલ પર મોલ। આનો મતલબ એવો થયો કે 1 મોલ CO2 નું સર્જન થાય, આનો મતલબ એવો થયો 1 મોલ CO2 નું સર્જન થાય ત્યારે 393.5 કિલોજૂલ ઉષ્મા ઉત્પન્ન થાય। 1 મોલ CO2 એટલે 44 ગ્રામ CO2 બને ત્યારે મુક્ત થતી ઉષ્મા બરાબર કેટલી તો કે 393.5 કિલોજૂલ। આ માઈનસ છે એવું સૂચવે કે ઉષ્મા મુક્ત થાય। ઓકે, તો તમે કેટલો CO2 બનાવવાનો છે માટે 35.2 ગ્રામ CO2 બને ત્યારે મુક્ત થતી ઉષ્મા બરાબર કેટલી તો લખશો તમે 35.2 ગુણ્યા 393.5 છેદમાં 44। ઓકે, કેલ્સી મારો 35.2 ગુણ્યા 393 35.2 ગુણ્યા 393.5 ભાગ્યા 44 તો તમારો આન્સર આવશે 314.8 314.8 કિલોજૂલ। હવે પ્રતિ મોલ નો લખાય તો તમે એમ લખી શકો કે 35.2 ગ્રામ CO2 બને ત્યારે 314.8 કિલોજૂલ ઉષ્મા ઉત્પન્ન થાય। ઓકે, તો દોસ્તો ચલો આજના માટે એટલા દાખલા ઇનફ છે, બાકીના ભણશું આપણે આવતી કાલે। ઓકે, હરિઓમ।